આ વ્લોગમાં આપણે અમારા ગામના ઘણા સ્થળો અને મંદિરો બતાવીશું, જેવું કે આ અમારા ઘરમાં જ અમારા રગતિયા વીર મહારાજ નું મંદિર છે। આ અમારા સુમીબા છે। આ વીર બાપડા મહારાજની ખૂબ સેવા કરે છે અને આખો દિવસ અહીંયા કચરા પોતું માંડીને બધું આ કરે છે। દીવા અત્યારે ચાલુ જ છે। બોલો રગતિયા વીર મહારાજની જય। મારું ઘર બહારથી આવું લાગે છે ને આ અમારા ઘરનો ગેટ છે, જોઈ શકો છો। જેવું કે અન્ન ગણેશ્વર મહાદેવનું મંદિર છે, જે બતાવી દો। આ મંદિરમાં શિવલિંગ છે, લાખો વર્ષ જૂની છે। આને અન્ન ગણેશ્વર એટલે જેનો કોઈ અંત નથી, તેને અન્ન ગણેશ્વર કહેવાય છે। એકવાર બધા ઓમ નમઃ શિવાય કોમેન્ટ કરી લેજો। આ નંદી મહારાજ છે, તે પણ બતાવી દો। જેવું કે આપણે સિગોતર માતાના મંદિરમાં આવ્યા છીએ, ઉપર ધજાના દર્શન પણ કરાવી દો। આ શ્રી વહાણવટી માતાજીનું સિકોતર માતાનું મંદિર છે, શ્રી વહાણવટી સિકોતર માતાનું। બાજુમાં હિંગરાજ માતાજી છે, એના બાજુમાં ગોગ મહારાજ છે। તઈને નજીકથી બતાવી દો। આ સિકોતર માતા છે વહાણવટી, તે હિંગરાજમાં છે। આ ગોગ મહારાજ છે। જેવું કે આ તઈને અમે માનીએ છીએ। જેવું કે આપણે જોઈ શકો છો, આ ગોગ મહારાજનું મંદિર જોઈ શકો છો કે ગોગ મહારાજનું મંદિર છે। બધા દર્શન કરી લો। કે ગોગા તું તો ભવ ભવનો હંગાથ। મહારાજનું મંદિર પણ બહુ જૂનું છે। આ અમારા માઢિયા ગોગ મહારાજ છે। આગળ સધીમાનું મંદિર પણ છે। જેવું કે આગળ પૂર્ણી ભરાઈ ગયું છે, જ્યાં આગળ એક પાઇપલાઇન ફૂટી ગઈ છે, જેના કારણે અમે એક્ટિવા ત્યાં લઈ જઈ શકતા નથી। ચાલો અમે ચાલતા જઈએ। એવું કે હનુમાનનું મંદિર છે। આ હનુમાનનું મંદિર છે, આ ગામથી બહુ સેટું છે। અહીંયા આપણે દર્શન કરી લઈએ। વિરુચર હનુમાનનું મંદિર આવી ગયું છે, બતાવી દો નજીકથી। અહીંયાથી દર્શન કરી દઈએ છીએ, કારણ કે અંદર જવા માટે આ રસ્તો બંધ છે, આ દરવાજો બંધ છે। જય હનુમાન। આ અમારા ગામનો અવાડો છે, જ્યાં ગાયો ભેંસો બધા પાણી પીવે છે। ચરવા આવે ત્યારે અહીંયા પાણી પીવે છે। શું બોલ્યો બીજું? જેવું કે અમારા ગામમાં માધ્યમિક શાળાનું કામકાજ ચાલુ છે, એ પણ બતાવી। અત્યારે તેનો ઉપરનો માળ બને છે, ભરાય છે। ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા